હવે પછીનું જે ગીત છે એ અવિનાશભાઈની બહુ સુંદર રચના છે. જ્યારે એવી કોઈ મર્યાદા નથી કે પત્ની એના પતિને કહી શકે કે મારા માટે આ લઈ આવજો ને આટલું લઈ આવજો ને આ ખાસ ભૂલતા નહીં. ઓનલાઈનની કોઈ સગવડ નથી, ઓનલાઈન ઓર્ડર કરી શકાય એવું નહોતું, જાતે કોઈ મોલમાં જઈને ન લઈ શકાય. ત્યારની જે વાત હતી ત્યારે અવિનાશભાઈએ લખી કાઢ્યું કે છેલાજી મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. બિલકુલ ઓક્ટોબરમાં ખાદીમાં ડિસ્કાઉન્ટ શરૂ થાય ત્યારે જે મંગાવવાની વાત હતી એમાંની નહીં. અને આ મોંઘા લાવજો કહેવાની એ હિંમત પણ ત્યારે હતી, જે હવે આપણે ડિસ્કાઉન્ટેડ ગોતતા થયા છીએ. એ પરિસ્થિતિમાં આ ગીત રચાયું, ગવાયું અને વિશ્વવિખ્યાત થયું. જ્યાં પણ ગુજરાતી કાર્યક્રમો ભારતના સીમાડાની બહાર થાય છે ત્યારે પણ આ ગીતની એટલી જ ફરમાઈશ આવતી હોય છે. આ ગરવું ગીત આપ સૌની સમક્ષ ફરી એક વખત વિનંતી કરીશ ગર્વિષ્ઠા જાદવને. પાટણથી પટોળા મોંઘા લાવ
પાટણથી પટોળા થેન્ક યુ સો મચ, થેન્ક યુ. પાટણથી પટોળા મોંઘા લાવજો. અવિનાશભાઈની આ સુંદર રચના ગર્વિષ્ઠાના કંઠે આપ સૌએ સાંભળી.